આણંદથી મહત્વના સમાચાર જ્યાં બોરસદમાં સરકારી લાભ લેવા માટે બોગસ એલસી બનાવવાની ફરિયાદ હાલ ઉઠી છે। સરકારી લાભ લેવા માટે બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવી દેવામાં આવ્યા। આ બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાની પણ હાલ ફરિયાદ સામે આવી છે અને મામલતદાર કચેરીએ જ્યારે આની ખરાઈ કરી ત્યારે સમગ્ર હાલ ભાંડો ફૂટ્યો છે। આણંદના બોરસદમાં બોગસ એલસી બનાવવાનો પર્દાફાશ થયો છે। બોરસદની કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2ના આ બોગસ એલસી બનાવાયા છે। ત્યારે બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેની ખરાઈ કરવામાં આવી અને આ ખરાઈ બાદ સામે આવ્યું છે કે આ એલસી જે બોગસ છે। શાળાના આચાર્ય જીગર મેકવાને હાલ આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। આ બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાની પણ હાલ ફરિયાદ સામે આવી છે અને મામલતદાર કચેરીએ જ્યારે આની ખરાઈ કરી ત્યારે સમગ્ર હાલ ભાંડો ફૂટ્યો છે। આણંદના બોરસદમાં બોગસ એલસી બનાવવાનો પર્દાફાશ થયો છે। બોરસદની કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2ના આ બોગસ એલસી બનાવાયા છે। ત્યારે બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેની ખરાઈ કરવામાં આવી અને આ ખરાઈ બાદ સામે આવ્યું છે કે આ એલસી જે બોગસ છે। શાળાના આચાર્ય જીગર મેકવાને હાલ આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે।